જલારામ બાપાના પરચા અને ઇતિહાસ. ગુજરાત ભગવાનની જેમ પૂજાતા સંતોની ધરોહર છે. એમનું સત અને એમની આભા એ જ એમને ભગવાન બનાવવામાં તે પૂરતા છે. આવું જ એક ધામ છે પૂજ્ય જલારામ બાપાનું. વીરપુર અને જલારામ બાપા વિશે પણ જાણવું એ દરેક ગુજરાતી માટે ખૂબ જ જરૂરી છે. ગુજરાતની અંદર આવેલ સૌરાષ્ટ્રમાં ગોંડલની પાસે વીરપુર કરીને એક પવિત્ર યાત્રાધામ આવેલું છે જે ગુજરાતમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. અહીંયા જલારામ બાપાનું મંદિર આવેલ છે જેમના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે. આ યાત્રાધામ જૂનાગઢથી માત્ર 50 કિમીના અંતરે આવેલ છે. જલારામ બાપાનો જન્મ વિક્રમ સંવત 1856માં 4/11/1799 સોમવારને દિવસે થયો હતો. જલારામના પિતા એક વેપારી હતા અને જલાને પણ થોડુંક જ ભણાવવા માટે એક ગામડાની સ્કૂલમાં દાખલ કર્યા હતા. પરંતુ તેમનું મન ભણવામાં જરાય લાગતું ન હતું. તેમનું ધ્યાન સાધુ સંતોમાં વધારે પરોવાયેલું રહેતું હતું. એવું કહેવાય છે કે તેમને ત્યાં એક સમયે એક મહાન સંત આવ્યા હતા અને તેમણે જલાની માતાને કહ્યું કે મારે તમારા પુત્રના દર્શન કરવા છે. જલાએ ત્યાં આવીને મહારાજને પ્રણામ કર્યા અને તેમને રામ નામનો એક મંત્ર આપ્યો અને પોતે ત્યાંથી વિદાય લઈ લીધી. ત્યારબાદ જલો ચાલતા, બેસતા, ઉઠતા અને ફરતા સીતારામના નામનો જ જપ કરતો હતો. ત્યારબાદ લગ્નને યોગ્ય તેમની ઉંમર થતાં આટકોટના પ્રાગજી સોમૈયાની પુત્રી વીરબાઈ સાથે તેમના લગ્ન થયા. વીરપુરમાં તેઓ તેમની પત્ની સાથે સાધુ સંતોની સેવા કરતા અને ત્યાં થઈને નીકળતા દરેક માણસને ભોજન આપતા. તેઓ સમાન ભાવે દરેકની સેવા કરતા. તેથી લોકો તેમને જલારામ કહેવા લાગ્યા. ભગવાન તેમની કસોટી કરવા માટે એક વખત વૃદ્ધ સાધુનું રૂપ લઈને આવ્યા હતા અને તેમણે તેમની પાસે તેમની પત્ની વીરબાઈની માંગણી કરી હતી. જલારામે સાધુની સેવા કરવા માટે પ્રેમથી તેમની પત્નીને સાધુને આપી દીધી હતી. પરંતુ બાદમાં ભગવાને પ્રસન્ન થઈને વીરબાઈ પાસે પ્રસાદી રૂપે ધોકો અને જોડી મૂકતા ગયા. આજે પણ આ ધોકો અને જોડી તે મંદિરની અંદર છે. જે લોકો આજે અહીંયા દર્શન કરવા માટે આવે છે તેઓ મંદિરની અંદર રાખેલ આ ધોકા અને જોડીના દર્શન પણ અવશ્ય કરે છે. આજે અહીંયા જે લોકો આવે છે તેઓ તેમનો પ્રસાદ લઈને જ જાય છે. એવું કહેવાય છે કે તેમને ત્યાં અનાજનો ભંડાર ક્યારેય પણ ખૂટતો નથી અને 24 કલાક સુધી રસોડું ચાલે છે. વીરપુર જવા માટે અમદાવાદ તેમજ રાજકોટથી કેટલીય સરકારી બસો મળી રહે છે તેમજ ખાનગી વાહન દ્વારા પણ જઈ શકાય છે. તે ઉપરાંત આખા ગુજરાતના કોઈપણ સ્થળેથી સરળતાથી બસો મળી રહે છે. સદાવ્રતના સ્વામી જલારામ બાપા. સંવત 1856ના કારતક સુદ સાતમને સોમવારે તારીખ 4/11/1799ના રોજ વીરપુરમાં લોહાણા ગૃહસ્થળે ઘેર રાજબાઈ માતાની કુખે જન્મેલા જલારામના મુખે માત્ર 5 વર્ષની ઉંમરે રામ રામ સીતારામનો મંત્ર હતો. પિતા વેપારી હતા. ગામમાં એમની નાનકડી હાટડી હતી. વેપારીના દીકરાએ ખપ જોગું ભણવું તો પડે જ એટલે પિતાએ એને ગામઠી નિશાળમાં ભણવા મૂક્યો. પણ બાળક જલારામનું ચિત્ત ગણવામાં કરતાં સાધુ સંતો તરફ વધારે. સાધુને જુએ કે એનો હાથ પકડી એને ઘેર જમવા તેડી લાવે.
એમ કરતાં જલારામ 14 વર્ષનો થયો. પિતાએ એને જનોઈ દીધી અને આટલું ભણતર બસ છે કહી નિશાળમાંથી ઉઠાડી લઈ પોતાની નાનકડી હાટડીએ બેસાડી દીધો. પિતાને બીક હતી કે દીકરાનું મન સાધુ સંતો તરફ ડરેલું છે, તેથી એ સાધુ તો નહીં થઈ જાય ને, એટલે એને સંસારમાં બાંધવા એમને એનું સગપણ કરી નાખ્યું. કિશોર જલારામને આ ગમ્યું નહીં. તેને નમ્રતાથી પિતાને કહ્યું, તમે મને સંસારની ગટમાળામાં શા સારું જોડો છો? મારે તો ભગવાનની ભક્તિ કરવી છે. ત્યારે પિતાએ અને કાકા વાલજીએ એને સમજાવ્યો કે ભાઈ, ગૃહસ્થાશ્રમને તું હીનો ન સમજ. ગળ બાંધીને બેઠા હોઈએ તો કોક દાડો આપણે ઘેર કોઈને પાણી પાઈએ, કોઈને રોટલો ખવડાવીએ, વળી ચકલા કબૂતરને ચણ નાખીએ, એ પુણ્ય ઓછું નથી. અરે ઘરમાં કીડી મકોડી કન ખાય એનું એ પુણ્ય લાગે. ખવડાવવાની વાત જલારામના મનમાં વસી ગઈ અને 16 વર્ષની ઉંમરે આટકોટ ગામના પ્રાગજી ઠક્કરની દીકરી વીરબાઈ સાથે જલારામના લગ્ન થઈ ગયા. જલારામને મન સંસાર સાધુની સેવા માટે હતું. વીરપુર ગામ જૂનાગઢના માર્ગ પર હતું, તેથી અવારનવાર સાધુ સંતો અહીં રોકાતા. સાધુડો જોયો કે જલારામનું રૂંવે રૂંવું હર્ષથી નાચવા લાગતું. સાધુ સંતોને એ ઘેર જમવા તેડી લાવે કે દુકાનમાંથી એમને સીધું પાણી આપે, વસ્તુ જોઈએ તો વસ્તુ આપે. આથી પિતાએ તેને ઘરથી જુદો કરી નાખ્યો. હવે જલારામ કાકા વાલજીની દુકાને બેસવા લાગ્યો. એકવાર 10-12 સાધુઓ કાકાની દુકાને આવી ચડ્યા. જલારામે એમને તાકામાંથી ફાડીને 10 હાથ પાનકોરું આપ્યું. પછી દાળ, ચોખા, લોટ, ગોળનું પોટલું અને ઘીનો લોટો લઈ પોતે જ એ સાધુઓની સાથે ચાલ્યો. હવે દુકાનમાંથી એનું ચિત્ત ઠી ગયું. એકાએક એના મનમાં જાત્રાએ જવાનો સંકલ્પ થયો. જલારામ જાત્રા પર નીકળી પડ્યા. તે વખતે તેમની ઉંમર માત્ર 17 વર્ષની હતી. સકળ તીર્થના દર્શન કરી 1.5-2 વર્ષે એ ઘેર પાછા આવ્યા. ત્યારે ગામે ધામધૂમથી એમનું સામૈયું કર્યું. જાત્રાએથી આવ્યા પછી જલારામ ભોજા ભગતના દર્શને ગયા. જુગ જુગની ઓળખાણ જાગી પડી અને જલારામ ભોજા ભગતના પગમાં પડ્યા ને એમને ગુરુ તરીકે સ્વીકાર્યા. ગુરુએ કંઠી બાંધી રામ મંત્ર આપ્યો. બેઉ પતિ પત્ની રામ નામ લે અને કાયાતૂટ મજૂરી કરે. સાંજે જે દાણો મરે તે માથે ચકીને ઘેર લાવી. હવે ભગતે ગુરુચરણે પ્રાર્થના કરી, મહારાજ, મારે સદાવ્રત બાંધવું છે, આપની આજ્ઞા માનું છું. ગુરુએ પ્રસન્ન થઈ ભગતના માથે હાથ મૂકી કહ્યું, મન કરમ વચને કરી નિજ, ધર્મ આદરી દાતા ભુક્તા હરિ, એમ રહેવું. તેમણે સદાવ્રતની શરૂઆત કરી. 1876 મહાસુદ બીજ. દિવસે દિવસે સંત સાધુ અને જાત્રાળુઓની સંખ્યા વધતી જતી હતી. સંઘળેલો દાણો ખલાસ થઈ ગયો હતો અને આતિથ્યમાં તકલીફો પડતી હતી. વીરબાઈએ ભગતને બોલાવી પોતાના માવતરના ઘરની સોનાની શેર ડોકમાંથી ઉતારી તેમને સામે ધરી દીધી. ભગતે પત્નીના દાગીના વેચી સાધુઓને રોટલા ખવડાવ્યા. વીરપુરમાં હરજી નામે એક દરજી રહે. એને પેટમાં કંઈ દરદ હતું. હરજીએ કહ્યું, હે જલા ભગત, મારા પેટનું દરદ મટે તો સદાવ્રતમાં 5 માપ દાણા દઈશ. બન્યું એવું કે એ જ દિવસથી હરજીનું દરદ ઓછું થતું ગયું અને 8 દિવસમાં એ સાવ સાજો થઈ ગયો. 5 માપ દાણા ભગતના પગમાં મૂકી એ એમને પગે લાગ્યો ને બોલ્યો, બાપા, તમે મને સાજો કર્યો. ભગતની આ પહેલી માનતા, ત્યારથી તેઓ બાપાનું બિરુદ પામ્યા. એક દિવસ બપોરે એક વૃદ્ધ સાધુ નારાયણ 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 કરતા જગ્યામાં આવી ગયા. વૃદ્ધ સાધુએ કહ્યું, આ શરીર ખૂબ જીર્ણ થયું છે.
કોઈ ચાકરી કરે એવું જોઈએ છે. જલારામ બાપા કહે, તો હું આપની સેવા કરું? વૃદ્ધ સાધુએ કહ્યું, હા, તારી સ્ત્રીને મારી સેવા કાજે મારી જોડે મોકલ, અને સાંભળ, એની રાજી ખુશીથી એ આવવી જોઈએ, દબાણથી નહીં. વીરબાઈએ તરત કહ્યું, હું હમણાં જ તૈયાર થઈને આવું છું. ગામમાં ખબર ફેલાતા આખું ગામ ભેગું થઈ ગયું. કોઈ બાપાને સમજાવવા લાગ્યું કે વહુના દાન ન હોય. વીરબાએ માને વિદાય આપી બાપા મંદિરમાં જઈ ઠાકોરજીને પગે લાગ્યા. શી ખબર ઠાકોરજી સાથે એમને શી વાત કરી. પછી બહાર આવી ઓટલા પર માળા ફેરવવા બેઠા. આ તરફ સાધુ વીરબાઈને લઈને ચાલ્યો. 2-3 માઇલ પર નદી આવી. ત્યાં સાધુ કહે, માય, મારા આ ધોકો જોડે સાચવ, હું ઝાડે ફરીને આવું છું. આમ કહી સાધુ ઝાડવા પાછળ અદૃશ્ય થયો. કેટલાક ભરવાડના છોકરાઓએ આ જોયું. દોડતા જઈ એમને ગામમાં આ વાત કરી. હવે સૌને સમજાયું કે આ સાધુ કોઈ સાધારણ સાધુ નહીં, પણ ભગત બાપાની પરીક્ષા કરવા આવેલા પરમેશ્વર પોતે હતા. તે દિવસથી એ જોડી ધોકો મંદિરમાં બિરાજે છે અને રોજ સવાર સાંજે એનું પૂજન થાય છે. સંવત 1935ના કારતક વદ નોમ સોમવારે વીરબાઈ માએ દેહ ત્યાગ કર્યો. બાપાએ 7 દિવસ સુધી જગ્યામાં અખંડ રામધૂન કરી. બાપાએ પણ હવે હરસનો વ્યાધિ સતાવતો હતો. રોજ હજારો ભક્તો તેમના દર્શન માટે આવતા. બાપાને સંતાનમાં એક દીકરી જમનાબાઈ હતી. જમનાબાઈના દીકરાના દીકરી હરિરામને બાપાએ પોતાના વારસ નીમ્યા હતા. સંવત 1937 મહાવદ દશમે બુધવારે તારીખ 23/2/1881 બાપાએ ભજન કરતાં કરતાં 81મા વર્ષે વૈકુંઠવાસ કર્યો. જલારામ બાપાની પાછળ હરિરામે મોટો મેળો કરેલો. મેળામાં એક અજાણ્યો સાધુ આવી ચડ્યો. બધાને નમસ્કાર કરતો કરતો એ ભંડાર ઘરમાં ગયો. ત્યાંથી એક લાડુ લઈ તેનો ભૂક્કો કરી તેને ચારે દિશામાં વેળ્યો. અખૂટ અખૂટ ભંડાર બોલતો એ ક્યાં ચાલી ગયો તેની કોઈને ખબર પડી નહીં. આજે બાપાનો ભંડાર અખૂટ છે. જલારામ બાપા વિશે જાણો અને વીરપુર એમના દર્શનાર્થે એકવાર તો જરૂર જવું જોઈએ.